હાલે છે અત્યારે શૂટિંગ ઉતરે છે બધા જોતા હશે, પણ આમાં મેં કેવી બાબરી પાડી છે, વશમાં પાથી છે, સાઈડમાં પાથી છે, એ બધું આમાં આવે. મારા ખિસ્સામાં કેટલા છે આવડા નો લઈ શકે. મારા ખિસ્સામાં કેટલા રૂપિયા પડ્યા છે એ આ કસકડામાં નો આવે. ઈ શૂટિંગ અહીંયા ઉતરે છે પીર રામદેવજી મહારાજ નું. તમારા ખીચામાં નહીં, તમારી બેંકમાં કેટલા પડ્યા છે ને કેટલા વીઘાના ખાતેદાર છો એ બધું આમાં આવે. અને કેટલા તમે અહીંયા આપો છો એ આવે. બીજી વાત કે આખા વર્ષમાં એક વખત મારી તમારી પરીક્ષા આવે. ભગવાન રામાપીર તો કઈ આમ કઈ પૈસાનો કે કઈ ભૂખ્યો નથી, પણ પરીક્ષા આવે સાહેબ. આજ બધાની પરીક્ષા છે કે કોણ કેટલું આપે છે, અને આખા વર્ષ પછી એને કેટલું આપવું. હા, અને કાંઈક આપજો તો મંદિરે તમે કોઈક દી માનતા લેવો ને તો ઓલો તમારું કામ કરશે. નકર ઈ કહે ગાળ નીકળે લુખેશ. હળા આ પ્રોગ્રામમાં એક 10 ની નોટ નો દઈ હેકો ના ધોડ્યો આવે ખપ ખપ કરતો. હળા એટલો બધો તમે સમજો એટલો એ ભોળો નથી. હા, એમ આપી ન દે તમને. એમ આજ મારીને તમારી પરીક્ષા છે, જેટલું દેવાય એટલું આપજો. શરૂઆત 20-20 ઓવરની આ બે જ વસ્તુ એવી છે બાપુ ઉસ્તાદ, કે એક 20-20 મેચ એમાં સીધી ધોકાવાળી હોય, અને એક પોલીસ વાળા ચોરને પકડે એટલે સીધી ધોકાવાળી જ કરે. એમાં પછી કઈ આરતી ઉતારે, હાર પહેરાવે, હાથ જોડ કરાવે, એવું ન હોય. પકડાનો નથી, સીધો દીધો નથી. આ બે માં એવું છે. એટલે અહીંયા આપણે શરૂઆત માં ભગવતીથી સુકનથી કરીએ, માં ભગવતીને યાદ કરીએ અને કાર્યક્રમની શુભ શરૂઆત કરું. બાકી મેં કીધું એમ કે લોભિયા છે એ દેવાના જ નથી. હમણાં એક જગ્યાએ બસ સ્ટેન્ડમાં ઉભો તો આમ કરતો હતો, આમ. મેં કીધું કેમ મેલા આમ કરે? મને કે તમે કરો, તમે કરો કરો કરો. મને કે મેં ઘડી કામ કર્યું. મેં કીધું આમાં કઈ વળતું નથી. મને કે નાકમાં આંગળી નાખી ભાઈ. તઈ મને ખબર પડી ભણનો દીકરો ગુંગાને ગોળિયું વાળે. હા હા હા, એટલે મને તો હુક ચડી હો. મેં કીધું નાખી દે. મને કે નાખી દેવાય ગમે એમ તો આપણું ને ભાઈ. પછી મને સાહિત્યના ઉપાસક તરીકે એમ થયું, મેં કીધું આ ગુંગાના ઘા ન કરે, એ પ્રોગ્રામમાં 10 ની નોટના ઘા ન કરે. હવે આને કેમ 10 રૂપિયા વસૂટાવા એ કયો તમે કયો? હે, લોભી વૃત્તિ હોય. હમણાં એક ભાઈ ની ઘરવાળી બીમાર પડી ને, તે કે હું ડોક્ટર ને બોલાવતો આવો. બરોબર આમ બોલાવવા જતો તો લાઈટ વહી ગઈ. લાઈટ વહી ગઈ એટલે મીણબત્તી કરી એને. મીણબત્તી કેવો લોભિયો જોજો. મીણબત્તી કરી અને હાલતો છો ને પત્નીને કહેતો ગયો, તને કદાચ એવું લાગે કે હું ગુજરી જાય તો મીણબત્તી ઠારતી જાય. બોલો આ કેવા લોભિયા છે. હમણાં ગિરનાર ચડતો હતો, એક છોકરો 2 પગથિયા ચડતો હતો. તેના બાપા એક ઝાપટ મૂકી. 2 નો ચડાય, 3 ભેગા ચડે, સંપલા ઓછા ગહાય. તે છોકરો એવો મારો દીકરો 5 પગથિયા ઠેકવા મળ્યો. 5 ઠેકી જાય. તેને બાપાએ માર્યો પાછો. મેં કીધું તમે જ 2 કહેતા હતા ને, આ 5 પગથિયા ઠેકે શું લેવા માર્યો? મને કે 5 ઠેકવા પેન્ટ ફાડી નાખ્યું. હવે આને શું કરવું? ગયો મોંઘો ન પડ્યો. આ સંપલા હોંઘા, પેન્ટ મોંઘું. એટલે મૂળ લોભિયા. હા, હમણાં બાપા બીમાર પડ્યા હતા. બાપા અને છોકરાએ પૂછ્યું, બાપા છેલ્લી ઈચ્છા કાંઈ? બાપા મરતા મરતા કહેતા ગયા કે હું ગુજરી જાવ ને એટલે પહેલા વાળંદ ને એક છોકરો દાઢી કરાવી આવજો. ઈ કે કેમ? ઈ કે પસા માગું છું. એટલે મરતા મરતા ભલા મણા ઈશ્વર યાદ ન આવે. આ લોભિયા કહેવાય આને. જે નથી દેવાના એ તો નથી જ દેવાના બાપુ. અને જેની ખુમારી છે, જેની દાતારી છે સાહેબ, હા, એ તો આપવાના છે. એમાં મીનમેખ નથી. એટલે શરૂઆત કરજો. માં ભગવતીને આપણે યાદ કરીએ, રામદેવજી મહારાજને યાદ કરીએ, પછી સ્ટેપ બાય સ્ટેપ કલાકારોને બધાને રજૂ કરતો જઈશ અને આપણને આનંદ કરાવીશ. પેટમાં આટી પડી જાય એટલું હાસ્ય પણ કરાવીશ. અને જીવનમાં 1-2 વાતો ઉતરે એવી પણ 1-2 વાતો આપણે લેશું અહીંથી. પણ શરૂઆતમાં ભગવતીને યાદ કરીએ અને સુકન કરજો. એટલે આ ઊંડવી ગામમાં અમારા બીજે ગામ કેવા થાય કે અમે ઊંડવી ગયા હતા, પણ ભાઈ ભાઈ હો, તો ચતુરાય ગુંધાલ ચાકડા. દાતારી વાહ, જોરદાર તાલીઓથી વધાવો. સુકન હારા થયા.